સુરતમાં સચિનના ખંભાસલા ગામના ખેડૂતને દારૂ પીવાની લતનો ગેરલાભ ઉઠાવી લેન્ડ ગ્રેબિંગ કરતી ટોળકીએ મોદી સરકારની ઓછા વ્યાજદરની લોન અપાવવાની વાત કરી ખેડૂત પાસેથી જમીનના વેચાણના દસ્તાવેજ પર સહીઓ કરાવી લઈ તેની જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો હતો। આ અંગેની ફરિયાદ 7 જણાની સામે સચિન પોલીસ મથકમાં નોંધાઈ હતી। આ કેસમાં પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે। આ અંગે જાણવા મળતી વિગતો મુજબ સચિનના ખંભાસલા ગામમાં રહેતા રાકેશભાઈ ભરતભાઈ પટેલ ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમની એક કિંમતી જમીન સર્વે નંબર 11/3 બ્લોક નંબર 16 સર્વે નંબર 60/2 61/1 બ્લોક નંબર 94 બ વાળી જમીન પોતાની માલિકીની આવેલી છે। ખેડૂત રાકેશભાઈ પટેલની દારૂ પીવાની લતનો ગેરફાયદો ઉઠાવીને દેવર્ષી ઉર્ફે દેવાંગ અનુપમ નાયકે રાકેશ પટેલને એવી વાત કરી હતી કે નરેન્દ્ર મોદી સરકાર તરફથી ખેડૂતોને ઓછા વ્યાજ દરની લોન અપાવવામાં આવી રહી છે। જો તમારે લોન લેવી હોય તો હું 2 લોન અપાવી દેવા તેવી વાત કરી હતી અને બાદમાં બીજા એક આરોપી પૂના મેરા ભરવાડ સાથે બેંકના મોટા અધિકારી તરીકે પરિચય કરાવ્યો હતો અને કામરેજ લઈ જઈ વાતચીત કરી હતી। એક ઓફિસમાં કૃષ્ણા પારેખ અને અંકિત શાહ પણ બેઠા હતા। ત્યાર પછી થોડા સમય બાદ દેવરસિંહ નાયક અને અંકિત શાહ રાકેશ પટેલના ઘરે આવી અમુક કાગળો પર તેની અને તેમના માતાની સહી કરાવીને લઈ ગયા હતા। સચિન પોલીસ સ્ટેશનમાં એક આઈપીસી કલમ 420, 120B, 34 અને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020ની કલમ 3, 4 અને 5 મુજબનો એક લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયેલ છે। આ ગુનાના જે ફરિયાદી છે એમનું નામ છે રાકેશભાઈ ભરતભાઈ પટેલ। આમની ખંભાસલા ગામે 3 અલગ અલગ જમીનો આવેલી હતી અને આ જમીનોમાં આ ગુનાના જે ટોટલ 7 આરોપીઓ જે છે એમણે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરું કરી અને એમની જમીન પચાવી પાડવાનો કારસો કરેલો હતો, જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલ છે। ફરિયાદીએ સૌપ્રથમ કલેક્ટર સાહેબને અરજી કરેલી હતી। આ અરજીની તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત થયેલા હતા એ અનુસંધાને રિપોર્ટ કરવામાં આવેલો હતો અને કલેક્ટર સાહેબની અધ્યક્ષસ્થાને જે કમિટી છે એના દ્વારા આ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવેલો હતો, જે અનુસંધાને જ આ ગુનો દાખલ થયેલો છે। આ ગુનામાં ટોટલ 7 આરોપીઓનું ઇન્વોલ્વમેન્ટ છે। એક આરોપી નંબર 1 ભાવેશભાઈ કિશોરભાઈ પટેલ, આરોપી નંબર 2 દેવરસિંહ ઉર્ફે દેવાંગ અનુપભાઈ નાયક, આરોપી નંબર 3 અંકિત પરેશભાઈ શાહ, આરોપી નંબર 4 કૃષ્ણા હર્ષદભાઈ પારેખ, આરોપી નંબર 5 પૂનાભાઈ મેરાભાઈ ભરવાડ, આરોપી નંબર 6 વૈભવ અજીતકુમાર દેસાઈ, આરોપી નંબર 7 જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ। આ 7 આરોપીના વિરુદ્ધમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ ગુનો દાખલ થયેલો હતો। આ 7 આરોપીઓની તપાસ દરમિયાન 2 આરોપી તપાસ દરમિયાન મળી આવેલ છે અને 2 આરોપીની પૂછપરછ કરી અને ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। આ બંને જે આરોપીઓ મળી આવેલ છે એ આરોપીઓના નામ છે કૃષ્ણા હર્ષદભાઈ પારેખ અને બીજા આરોપીનું નામ છે જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ। આ કૃષ્ણા હર્ષદભાઈ પારેખ જે છે એ મૂળ બારડોલીના રહેવાસી છે અને જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ એ ગોકુળ રો હાઉસ રાંદેર રોડ સુરતના રહેવાસી છે। આના સિવાયના જે 5 આરોપી છે હજુ તપાસ દરમિયાન મળી આવેલા નથી। ગુનાની તપાસ હાલમાં ચાલુ છે। જો કે અવારનવાર દેવર્ષી રાકેશ પટેલને અલગ અલગ જગ્યાએ લઈ જઈને દારૂ પીવડાવી દેતો હતો અને લોનના પેપર્સના નામે જમીનના કાગળો પર સહી લેવાનું શરૂ કરી દીધું હતું। ત્યાર પછી એક સ્પેશિયલ એકાઉન્ટ ખોલાવવું પડશે તેમ કહી નકલી બેંક અધિકારી પૂના ભરવાડ પાસે લઈ ગયા હતા। પછી લોનની કાર્યવાહીમાં બેંકમાં જાહેરાતના ભાગરૂપે એક વિડીયો મોકલવો પડશે તેમ કહી નોટોના બંડલ સાથે રાકેશ પટેલનો એક વિડીયો પણ ઉતારી લીધો હતો અને બાદમાં દારૂનો નશો કરાવી નાનપુરા બહુમાળી ભવન ખાતે લઈ જઈ અમુક કાગળો પર સહી કરાવી લઈ કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા સહીઓ કરાવી લીધી હતી અને ત્યાર પછી રાકેશ પટેલને જાણ થઈ ત્યારે આરોપી ભાવેશ કિશોર પટેલે એવી ધમકી આપી હતી કે મારી ગાડીમાં 50 લાખ છે તે લઈ લે, લડવાથી કોઈ ફાયદો થવાનો નથી। આ બાબતે રાકેશ ભરત પટેલે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 2 આરોપીઓ કૃષ્ણા હર્ષદ પારેખ અને જીતેન્દ્ર ગણપત પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।